સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ઓનલાઈન ડિજિટલ શ્રેણીમાં હું બિરેન સર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ફરી વખત આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ. આ પાઠ અંતર્ગત આપણે અત્યાર સુધી 1 થી 6 લેક્ચરો જોઈ ચૂક્યા છીએ. આજે લેક્ચર નંબર 7ની અંદર આપણે પાઠની એક્સરસાઇઝને પૂર્ણ કરીશું. તો ચાલો જોઈએ. 8F આન્સર ધ ક્વેશ્ચન્સ. પહેલો સવાલ છે, વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? ટુ હેવ એટલે પાસે હોવું. બાવળના વૃક્ષ પાસે શું હતું? જવાબ બને છે, ધ બબુલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ, લોંગ વ્હાઇટ થોર્ન્સ એન્ડ સ્મોલ ગ્રીન લીવ્સ. બાવળના વૃક્ષ પાસે સીધી ડાળીઓ, લાંબા સફેદ કાંટા અને નાના લીલા પાન હતા. ક્વેશ્ચન નંબર 2, હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ? ડિફરન્ટ એટલે જુદું પડવું, અલગ પડવું. ફ્રોમ ધ અધર ટ્રીઝ બીજા વૃક્ષોથી. બાવળનું વૃક્ષ બીજા વૃક્ષોથી કેવી રીતે અલગ પડતું હતું? જવાબ જોઈએ. ધ અધર ટ્રીઝ હેડ રાઉન્ડ નેરો એન્ડ બ્રોડ લીવ્સ. બીજા વૃક્ષોને હતા ગોળ, સાંકડા અને પહોળા પાન. ધ બબુલ ટ્રી હેડ વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ. બાવળના વૃક્ષને ખૂબ જ નાના તેમજ અનઆકર્ષક પાંદડાઓ હતા. ત્રીજો સવાલ છે, ધ બબુલ ટ્રી વિશ્ડ. વિશ્ડ એટલે ઈચ્છા કરી હતી. બાવળના વૃક્ષે ઈચ્છા કરી હતી. ફોર 3 કાઇન્ડ્સ ઓફ લીવ્સ. 3 પ્રકારના પાનની. લિસ્ટ ધેમ. તેમના નામ આપો. The bubble tree wished golden leaves, sparkling glass leaves, and broad and soft green leaves. બાવળના વૃક્ષે ઈચ્છા કરી હતી સુવર્ણપાનની, ચમકતા કાચના પાનની અને પહોળા તેમજ સુવાળા લીલા પાનની. ક્વેશ્ચન નંબર 4, વાય ડીડ ધ બબલ્સ હેપીનેસ? બાવળની ખુશીઓ નોટ લાસ્ટ લોંગ. લાંબા સમય સુધી ચાલી નહીં. આપણે જાણીએ છીએ લાસ્ટ લોંગ એટલે લાંબા સમય સુધી ચાલવું. વિથ ગોલ્ડન લીવ્સ સુવર્ણ પાન સાથે. કે બાવળના વૃક્ષની ખુશીઓ સુવર્ણ પાન સાથે લાંબા સમય સુધી ન ચાલી. કેમ ન ચાલી? આપણે જવાબ લખવાનો છે. તો લખીએ, ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ. બાવળની ખુશીઓ સુવર્ણ પાન સાથે લાંબી ન ચાલી. બિકોઝ કારણ કે પીપલ ટુક અવે લોકો લઈ ગયા ઓલ ઇટ લીવ્સ તેના બધા જ પાન એન્ડ ઇટ બીકમ અગલી વિદાઉટ લીવ્સ અને તે પાન વગર કદરૂપું બની ગયું. આગળનો સવાલ છે, હાઉ ડીડ ધ બબલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? બાવળના પાન કાચના પાનમાં કેવી રીતે પરાવર્તિત થઈ ગયા? તો જવાબ આ મુજબ આવશે. વનદેવી ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. બાવળના વૃક્ષની ઈચ્છા વનદેવીએ મંજૂર કરી. વનદેવી ગ્રાન્ટેડ વનદેવીએ મંજૂર કરી બબુલ્સ વિશ બાવળના વૃક્ષની ઈચ્છા. સેકન્ડ ટાઈમ બીજી વખત. એટલે કે વનદેવી ગ્રાન્ટેડ બબુલ્સ વિશ સેકન્ડ ટાઈમ. વનદેવીએ બાવળના વૃક્ષની બીજી વખત ઈચ્છાને મંજૂર કરી. એન્ડ ટચડ વિથ હર મેજિક સ્ટિક ટુ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી. અને તેમની જાદુઈ લાકડી વડે તેમણે બાવળના થડને સ્પર્શ કર્યો. એન્ડ ઇટ્સ લીવ્સ ટર્ન અને તેના પાન બદલાયા ઇન્ટુ ગ્લાસ લીવ્સ કાચના પાનની અંદર. ક્વેશ્ચન નંબર 6, વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ? વેન એટલે ક્યારે? બબુલ ટ્રી રિયલી બાવળનું વૃક્ષ ખરેખર બીકમ બન્યું હેપી એન્ડ કન્ટેન્ટેડ ખુશ અને સંતોષી. કે બાવળનું વૃક્ષ ખરેખર ખુશ અને સંતોષી ક્યારે બન્યું? તો ઇન ધ એન્ડ અંતમાં વેન વનદેવી ગેવ બેક વનદેવીએ પાછા આપ્યા ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ તેના નાના લીલા પાન અને કાંટા. ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ બાવળનું વૃક્ષ ખરેખર ખુશ અને સંતોષી બન્યું. ક્વેશ્ચન નંબર 7, વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? બાવળના વૃક્ષે વનદેવીને છેલ્લે કઈ વિનંતી કરી? લાસ્ટ રિક્વેસ્ટ અંતિમ વિનંતી. તો જવાબ જોઈએ. બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ બાવળના વૃક્ષે વનદેવીને અંતિમ વિનંતી કરી કે
પ્લીઝ ગીવ મી માય લીવ્સ એન્ડ વ્હાઇટ થોર્ન્સ. મહેરબાની કરી મને મારા પાન અને સફેદ કાંટા પાછા આપો. બેક એટલે પાછા આપો. આઈ વોન્ટ ટુ બી રિયલ બબલ ટ્રી. હું ખરેખર બાવળનું વૃક્ષ બનવા ઈચ્છું છું. આઈ વિલ બી હેપી એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ. હું તેની સાથે જ ખુશ અને સંતોષી બનીશ. ક્વેશ્ચન નંબર 8. વોટ વિલ યુ આસ્ક? તમે શું પૂછશો? ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ. જો વનદેવી તમારી પાસે આવે. મિત્રો, આનો જવાબ તમારે જાતે જ વિચારીને લખવાનો છે. સવાલનું ગુજરાતી ફરી કરું છું. વોટ વિલ યુ આસ્ક ફોર? તમે શા માટે પૂછશો? ઇફ વનદેવી કમ્સ ટુ યુ. જો વનદેવી તમારી પાસે આવે. એટલે કે જો વનદેવી તમારી સામે પ્રગટ થશે તો તમે વનદેવી પાસે શું માંગશો? તમારે જે પણ ઈચ્છા હોય એ તમારે વનદેવી પાસે માંગવાની છે. પણ યાદ રાખજો, વનદેવી એ માત્ર વનસ્પતિને લગતા કાર્ય જ પૂરા કરશે. તમને વૃક્ષ બનાવી શકશે પણ તમારો લેસન નહીં કરી આપે. હા, મારી પાસે જો જવાબ માંગ્યો હોય તો હું જવાબ કંઈક આવો આપી શકું. ઇફ વનદેવી કમ્સ ટુ મી. જો વનદેવી મારી પાસે આવે, આઈ વિલ રિક્વેસ્ટ હર. હું તેણીને વિનંતી કરીશ ટુ બ્લેસ વિથ ગ્રીનરી. લીલોતરીના આશીર્વાદ આપો. એન્ડ ઓલવેઝ હેવ હર બ્લેસ ઓન ધ વર્લ્ડ. અને તમારા આ આશીર્વાદ હંમેશા પૃથ્વી ઉપર રહે. એટલે કે પૃથ્વીમાં ચારે બાજુ લીલોતરી છવાયેલી જ રહે. ક્યાંય પણ અકાળ કે દુષ્કાળ પડે નહીં. તો ચાલો હવે આપણે આગળ વધીએ છીએ એક્ટિવિટી 10 તરફ. એક્ટિવિટી 10ની અંદર સૂચના છે. સિલેક્ટ, પસંદ કરો, ધ પ્રોપર એક્સપ્રેશન, યોગ્ય પ્રતિક્રિયા, એન્ડ પ્લેસ ઇટ, અને તેને મૂકો ઇન ધ ગીવન પ્લેસ, આપેલી જગ્યામાં. જે પ્રતિક્રિયાઓ આપેલી છે એ તમને બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલી છે, જે આ મુજબ છે. ગુડ, વેરી ગુડ, વેલ ડન, સુપર, બ્રેવો, વન્ડરફુલ, નાઇસ, ગુડ જોબ, વેલ સેડ, પરફેક્ટ, એક્સલન્ટ, કોંગ્રેટ્સ, ગુડ આઈડિયા, વોટ એન આઈડિયા. આ વગેરે શબ્દો જે પ્રશંસાના શબ્દો છે તેના વડે આપણે આ પ્રતિક્રિયાઓ આપવાની છે. તો ચાલો જોઈએ વાક્ય નંબર 1. યુ ડ્રૂ ધ ન્યૂ પિક્ચર. તમે નવું ચિત્ર દોર્યું. યુ શોડ ઇટ ટુ ધ ટીચર. તમે તે તમારા શિક્ષકને બતાવ્યું. યોર ટીચર વિલ સે. તમારા શિક્ષક કહેશે. ડ્રીવ એટલે દોર્યું. નાઇસ પિક્ચર, સુંદર ચિત્ર. તમે એક સુંદર મજાનું ચિત્ર દોર્યું. યુ શોડ એટલે બતાવ્યું અથવા તો દર્શાવ્યું. ઇટ તેને, ટુ ધ ટીચર શિક્ષકને. એક સુંદર મજાનું ચિત્ર તમે દોર્યું અને તમે તે ચિત્રને તમારા શિક્ષકને બતાવશો. યોર ટીચર વિલ સે. તમારા શિક્ષક શું કહેશે? જો તમારા ડ્રોઈંગના ટીચર હશે તે કેવી રીતે વખાણ કરશે? તો એ કહેશે પરફેક્ટ. બીજા કોઈ શિક્ષક હશે તે શું કરશે? ગુડ જોબ કહેશે, અથવા તો કોઈ એવું કહેશે વેરી ગુડ, અથવા તો કોઈ કહેશે ગુડ. બરાબર. પણ જો એ ડ્રોઈંગના જ ચિત્ર હશે, ચિત્ર ખૂબ જ સરસ હશે, તો એમનો જવાબ હશે પરફેક્ટ. સેકન્ડ નંબરમાં જો આપણે જોઈએ તો યુ હેલ્પ અ સ્ટ્રેન્જર. હેલ્પ એટલે મદદ કરી. સ્ટ્રેન્જર અજાણી વ્યક્તિને. બાય શોઈંગ હિમ અવે, તેને રસ્તો બતાવીને. કયો? ટુ ધ બસ સ્ટેશનનો. તમે કોઈ જાણી વ્યક્તિને બસ સ્ટેશનનો રસ્તો બતાવીને મદદ કરી. નોઈંગ ધીસ, આ જાણીને, યોર ફાધર વિલ સે, તમારા પિતા કહેશે. શું કહેશે? તે કહેશે ગુડ જોબ, એક સારું કામ કર્યું. ત્રીજું કહેશે યુ સ્ટૂડ ફર્સ્ટ ઇન ક્લાસ. સ્ટૂડ ફર્સ્ટ એટલે પ્રથમ આવવું. ઇન ક્લાસ વર્ગમાં, કે તમે વર્ગમાં પ્રથમ આવ્યા. હા, કોઈ સજા કરીને ઊભા રહેવું એ નહીં. અને સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ એટલે કે વર્ગમાં પ્રથમ આવવું. યોર ક્લાસ ટીચર વિલ સે, તમારા વર્ગ શિક્ષક શું કહેશે? આપણે જાણીએ છીએ કે વર્ગ શિક્ષક કહેશે કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશનનો શોર્ટ ફોર્મ છે કોંગ્રેટ્સ. આગળનું વાક્ય છે યુ હેલ્પડ ધ પોલીસ. તમે પોલીસને મદદ કરી. કેવી રીતે? ટુ કેચ ધ થીફ, ચોરને પકડવામાં. ધ પોલીસ ઓફિસર વિલ સે, પોલીસ અધિકારી શું કહેશે? વેરી ગુડ, અથવા તો પછી ગુડ જોબ, અથવા તો સૌથી વધારે પ્રશંસા સ્વરૂપ શબ્દ હશે એ આમાં હશે કયો હશે? તો એ હશે બ્રેવો, બહાદુરીનું કાર્ય. બરાબર છે. બ્રેવોનો અર્થ થાય બહાદુરી ભરેલું કાર્ય. ત્યારબાદ આગળ જોઈએ તો વાક્ય નંબર 5ની અંદર યુ રિટર્નડ સમવન્સ લોસ્ટ મની. રિટર્નડ એટલે પરત કર્યા. સમવન્સ એટલે કોઈકના લોસ્ટ મની, ખોવાયેલા પૈસા.
તમે કોઈના ખોવાયેલા પૈસાને પરત કર્યા. ટુ યોર ટીચર, તમારા શિક્ષકને. તમે કોઈના ખોવાયેલા પૈસા તમારા શિક્ષકને પરત કર્યા. યોર ટીચર વિલ સે, તમારા શિક્ષક કહેશે. શું કહેશે? વેરી ગુડ. યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશિપ. યોર ટીમ, તમારી ટુકડી, વોન, જીતી. શું જીતી? સ્ટેટ લેવલ, રાજ્ય સ્તરની ફૂટબોલ ચેમ્પિયનશિપ, ફૂટબોલ પ્રતિયોગિતા. યોર પ્રિન્સિપલ વિલ સે, તો તમારા પ્રિન્સિપલ શું કહેશે? તો પ્રિન્સિપલ દર વર્ષે કોઈને કોઈ ટુકડી રમવા જતી હોય અને જીતીને આવે તો પ્રિન્સિપલના મોટાભાગના શબ્દ શું હોઈ શકે છે? તો પ્રિન્સિપલના શબ્દ હશે ગુડ, વેરી ગુડ અથવા તો એક્સલન્ટ. ચલો આગળ જોઈએ. યુ આર ઓન અ ટૂર, તમે પ્રવાસમાં છો, વિથ ફ્રેન્ડ્સ, તમારા મિત્ર સાથે, એન્ડ યુ સીન એન અમેઝિંગ, નવાઈ પમાડે તેવું નેચરલ સીન, કુદરતી દૃશ્ય. તમે પ્રવાસમાં તમારા મિત્ર સાથે જઈ રહ્યા છો અને તમે લોકોએ નવાઈ પમાડે તેવું એક કુદરતી દૃશ્ય જોયું. ધ્યાન યુ વિલ સે, તો પછી તમે કહેશો. શું કહીશું? વન્ડરફુલ, અદ્ભુત. કારણ કે જે વસ્તુ આપણે ક્યારેય જોઈ ના હોય તે પહેલી વખત બને તો આપણે વન્ડરફુલ જ કહીએ છીએ. યુ પેડ એટલે ચૂકવવું. યોર પુઅર ફ્રેન્ડ્સ ફીસ, તમારા ગરીબ મિત્રની ફી. નોઈંગ ધીસ, આ જાણીને યોર મધર વિલ સે, તમારા મમ્મી કહેશે. જો મમ્મી તમારા વખાણ કરવા માટે કહેશે તો શું કહેશે? વેલ ડન. અથવા તો પછી અમુક લોકોને મમ્મી વારંવાર પ્રશંસા ન કરતી હોય પણ આવા કામ જાણીને જ્યારે પ્રશંસા કરે છે ત્યારે શું કહેશે? ગુડ જોબ, વેરી ગુડ અથવા તો એક્સલન્ટ. અને કેટલાક તોફાની ના હોય મમ્મી, તે શું કહેશે? પૈસા ઝાડુ પર ઉગે છે, બરાબર ને? તો ચાલો હવે જોઈએ વાક્ય નંબર 9. યુ સોલ્વડ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ. સોલ્વ એટલે ઉકેલ્યું, વન એટલે એક, ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ, તમે સૌથી મુશ્કેલ પઝલમાંથી કોઈ એકનો ઉકેલ લાવ્યા. પઝલ એટલે કોયડો. શું કહેવાશે? પઝલ એટલે કોયડો. તમે મુશ્કેલ કોયડામાંથી કોઈ એકનો ઉકેલ લાવ્યા. યોર મેથ્સ ટીચર વિલ સે, તો તમારા ગણિતના શિક્ષક કહેશે. શું કહેશે? એક્સલન્ટ, ખૂબ જ સારું કામ. આફ્ટર ફર્સ્ટ ટર્મ્સ પુઅર પરફોર્મન્સ. ફર્સ્ટ ટર્મ્સ એટલે પ્રથમ સત્ર અને પુઅર પરફોર્મન્સ એટલે નબળી રજૂઆત, નબળું પ્રદર્શન. પરફોર્મન્સ એટલે અહીંયા પ્રદર્શન લઈશું. કે પ્રથમ સત્રના નબળા પ્રદર્શન પછી યુ ઇમ્પ્રૂવડ, ઇમ્પ્રૂવ એટલે વધારો કરવો, યોર પરફોર્મન્સ કે તમારા પ્રદર્શનમાં તમે વધારો કરો છો, સુધારો કરો છો. ઇન ધ સેકન્ડ ટર્મ, બીજા સત્રમાં. તો યોર પેરેન્ટ્સ વિલ સે, તમારા પેરેન્ટ્સ એટલે કે માતા પિતા કહેશે. શું કહેશે? ગુડ જોબ, ખૂબ જ સારું કામ. તો મિત્રો, આ સાથે આપણે એક્સરસાઇઝ પૂર્ણ કરીએ છીએ. તમારે આ એક્સરસાઇઝને તમારા નોટબુકની અંદર લખવાની છે. તો આવતા લેક્ચરમાં મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.